તો બાળકો આપણે લાસ્ટ ટાઈમ એડમ સ્મિથનો જે મૂલ્ય અંગેનો જે વિચાર છે એ વિચારની આપણે સમજૂતી મેળવતા હતા અને આપણે જોયું તે પ્રમાણે કે સામાન્ય રીતે જે એડમ સ્મિથે આપેલો મૂલ્યનો સિદ્ધાંત છે એ મૂલ્યના સિદ્ધાંતમાં એમણે પ્રમુખગત રીતે વિનિમય મૂલ્ય અને ઉપયોગ મૂલ્ય આ બે પ્રકારના મૂલ્યની સમજૂતી એમણે આપેલી આપણને જોવા મળે છે અને એમાં પણ વિનિમય મૂલ્ય જે છે તે બે રીતે નક્કી કરી શકાય. એક તો નૈસર્ગિક મૂલ્ય પ્રમાણે અને બીજું જે છે તે બજાર મૂલ્ય પ્રમાણે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ નૈસર્ગિક મૂલ્ય જે છે તે નક્કી કરતા એના 4 સિદ્ધાંતો છે. શ્રમ મૂલ્ય સિદ્ધાંત, શ્રમ વ્યય મૂલ્ય સિદ્ધાંત, શ્રમ હક સિદ્ધાંત, શ્રમ હક મૂલ્ય સિદ્ધાંત અને ઉત્પાદન વ્યય મૂલ્ય સિદ્ધાંત. તો ઉત્પાદન વ્યય મૂલ્ય જે સિદ્ધાંત છે તેમાં ખાસ કરીને ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા જે કંઈ પણ સાધનો છે, જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજન શક્તિ છે, એની જે કંઈ પણ વળતર ચૂકવવામાં આવે છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એનો સરવાળો કરવાથી આપણને જે મૂલ્ય પ્રાપ્ત થાય છે એને ઉત્પાદન વ્યય અથવા તો ઉત્પાદન ખર્ચ આધારિત મૂલ્યનો સિદ્ધાંત આપણે કહીએ છીએ. તો લાસ્ટ ટાઈમમાં આપણે એડમ સ્મિથે જે મૂલ્યનો સિદ્ધાંત આપેલો છે એ ખાસ કરીને એડમ સ્મિથનો જે મૂલ્યનો સિદ્ધાંત છે એણે મૂલ્યના સિદ્ધાંતનો એક આપણે એમ કહી શકીએ કે પાયો રહીશો હોય એવું આપણે એમ કહી શકીએ. ત્યાર પછીના મેં કીધું તેમ કે જેટલા પણ વિચારકો છે એ વિચારકો ખાસ કરીને એમણે ત્યાર પછી ઘણા બધા મૂલ્યના સિદ્ધાંતોની રચનાઓ કરી અને એમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ખાસ કરીને હેરિસ છે અથવા તો જેને આપણે જ્હોન લોક કહીએ છીએ એના જે કંઈ પણ મૂલ્યના વિચારો છે એનો કંઈક અંશે એડમ સ્મિથે ઉપયોગ થોડો કરેલો છે. પણ એડમ સ્મિથે જે અગાઉના જે મૂલ્યના વિચારો હતા એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે જ્હોન લોક અને હેરિસ છે એ લોકોએ જે કંઈ પણ કીધેલું કે ભાઈ માંગ અને પુરવઠો એ વસ્તુના મૂલ્ય નક્કી કરવામાં મહત્વનો ફાળો ભજવે છે અને એ બંને પરિમાણો જે હેરિસ અને જ્હોન લોક જે આપણે કહીએ કે વ્યાપારવાદી વિચારક હતા એટલે ઇનડાયરેક્ટલી આપણે એમ કહીએ કે આ લોકોએ જે ઉપયોગિતા મૂલ્યનો વિચાર કરેલો હતો તેને એડમ સ્મિથે પોતાના મૂલ્યમાં સમાવેલો નથી. એક આપણે એમ કહીએ કે એના મૂલ્યના સિદ્ધાંતની એક મર્યાદા છે એમ આપણે કહી શકીએ. બીજું આપણે એડમ સ્મિથ જ્યારે મૂલ્ય અંગેની સમજૂતી આપે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે જ્યારે
અર્થશાસ્ત્ર અર્થતંત્ર જ્યારે આપણે એમ કહીએ કે પ્રાથમિક અવસ્થામાં હોય, સમાજ પ્રાથમિક અવસ્થામાં હોય અને સ્થિર હોય છે, ત્યારે ખાસ કરીને શ્રમ મૂલ્યનો સિદ્ધાંત એ ખૂબ ઉપયોગી નીવડે છે. જ્યારે અર્થતંત્ર પ્રગતિશીલ હોય ત્યારે ઉત્પાદન વ્યયનો સિદ્ધાંત છે તે મહત્વનો હોય છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એડમ સ્મિથે અલગ અલગ પ્રકારના જે અર્થતંત્રો છે એના સંદર્ભમાં, અર્થતંત્રની અલગ અલગ પરિસ્થિતિના સંદર્ભમાં એમણે અલગ અલગ વિચારો મૂલ્ય અંગેના આપેલા છે, એમ આપણે કહી શકીએ. આધુનિક અર્થશાસ્ત્રમાં પણ આપણે એમ કહીએ કે ભાઈ શ્રમનો જે સિદ્ધાંત છે એ મૂલ્ય નક્કી કરવામાં મહત્વનો છે. એટલે આધુનિક જે વિચાર શાસ્ત્રીઓ છે શ્રમ સિદ્ધાંત માને છે, એવું નથી કે તદ્દન એની અવગણના કરે છે, પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથે જે શ્રમના અલગ અલગ જે અર્થ કરેલા છે અને શ્રમનું મૂલ્ય જે શ્રમમાં જ છે, પૈસામાં નથી, કારણ કે શ્રમનું મૂલ્ય સ્થિર રહે છે પણ નાણાંના સંદર્ભમાં નક્કી કરેલું મૂલ્ય એ સ્થિર રહેતું નથી. આવી જે એમની વિચારધારા છે એના કેટલાક ટીકાકારો આપણને જોવા મળે છે. બીજું આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસમાં ઉત્પાદનના સાધનો વધે છે, ઉત્પાદન વધે છે અને શ્રમની સાથે જમીન છે, મૂડી છે, મશીનો છે, એનો ઉપયોગ પણ વધતો જતો જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુના મૂલ્યમાં આ બધા જે અન્ય શ્રમ સિવાયના જે સાધનો છે એ પણ મૂલ્યમાં ઉમેરો કરે છે. એટલે આપણે એમ કહીએ કે શ્રમને જે વળતર મળે છે એમાં 100% તફાવત પડે, શ્રમનું મૂલ્ય ઓછું થાય અને તે તફાવત જે છે તે મૂડીપતિઓ લઈ જાય છે. એવો માર્ક્સે પોતાનો જે મૂલ્યનો સિદ્ધાંત આપેલો હતો, અતિરિક્ત મૂલ્યનો ખ્યાલ, એ આપણે આમ જોઈએ તો એડમ સ્મિથની પ્રમુખ વિચારધારા પરથી આપેલો ખ્યાલ છે. અને શ્રમિકોનું શોષણ એ અતિરિક્ત મૂલ્યને લીધે જ થાય છે એવું કાર્લ માર્ક્સે ત્યાર પછી આપણને કીધેલું જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક સમાજવાદી જે વિચારધારા છે એના પણ વિચારોની શરૂઆત મૂલ્ય અંગેની એ આપણને એડમ સ્મિથથી થઈ ગયેલી હોય એવું લાગે છે. બીજું સ્મિથે ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ આમ તો ઘણા બધા સિદ્ધાંતો એમણે આપેલા છે આપણે મૂલ્ય અંગેના, પણ વાસ્તવમાં જોઈએ તો એમણે એક જ સિદ્ધાંત મૂકેલો છે અને તે પણ ઉત્પાદન વ્યયનો સિદ્ધાંત, જેને આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન થિયરી કહીએ છીએ. કારણ કે પ્રાથમિક અવસ્થા અને પ્રગતિશીલ જે અવસ્થા છે એને એ જાણતા નહીં હતા એવું તો આપણે કહી શકીએ નહીં, કારણ કે સ્થિર અર્થતંત્ર કોને કહેવાય અને ગતિશીલ અર્થતંત્ર કોને કહેવાય એનાથી એડમ સ્મિથ ખૂબ વાકેફ હતા. એટલે આપણે એવું જરાક પણ કહી ન શકીએ કે આ બે વચ્ચેનો તફાવત એડમ સ્મિથને ખબર નહીં હતી. એટલે આપણે એમ કહી શકીએ કે તો આપણને એમ થાય કે ભાઈ સ્મિથે ભૂલ ક્યાં કરી, કારણ કે ઉત્પાદન માટે જરૂરી શ્રમ અને શ્રમના બદલામાં મળનારો શ્રમ એટલે કે શ્રમનું મૂલ્ય, શ્રમ મેળવવાનો હક, એમાં ફેર છે. એ એના ધ્યાન પર આવ્યું જ નહીં. મળનારા શ્રમમાં આપણે એમ કહીએ કે મૂડી છે, મશીન છે, જમીન છે, નફો છે, આ બધું જ્યારે બાદ કરતા જે મૂલ્ય આવે છે તે વાસ્તવમાં ઓછું મૂલ્ય આવે છે. અને જે કારખાનાના માલિકો છે, મૂડીપતિઓ છે, એનો જેટલો તફાવત એટલો નફો થાય છે, એટલે એનું મૂલ્ય શ્રમ કરતા ઓછું જ આવે છે. એ જે ફરક પછી જાણવામાં આવ્યો એ ફરક સ્મિથ
એના મૂલ્યના સિદ્ધાંતમાં જાણી શકેલા નહીં હતા. અને એ ફરક આપણે એમ કહીએ કે ત્યાર પછીના જે વિચારક જેને આપણે એક અગ્રગણ્ય અર્થશાસ્ત્રી કહીએ છીએ, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીમાં, એ રિકાર્ડોને ખ્યાલ આવ્યો. અને ખાસ કરીને એ બંને શ્રમને સરખા માનવામાં જે સ્મિથે ભૂલ કરેલી હતી અને તેના માટે એને એક જાતનો આપણે એમ કહીએ કે દોષ અપાયો હતો. પણ સ્મિથના વિચારોમાં એ જે નબળાઈ હતી અને એને લીધે મળનારા શ્રમમાં જે તફાવત પડે છે એ સ્વાભાવિક છે એવું સ્મિથે જે કહેલું હતું. કારણ કે કારખાને જે દારો છે એ મૂડીનો એ નફો છે, પણ કાર્લ માર્ક્સે એ નફો એટલે અતિરિક્ત મૂલ્ય અથવા તો જેને આપણે જીવા મૂલ્ય કહીએ છીએ એવું એને નામ આપેલું. અને જે મૂડીપતિઓ છે, મૂડીદારો છે, એ કારીગરો પાસેથી શ્રમ ભેટ કરાવીને, મજૂરી કરાવીને એ મેળવે છે. એટલે એ તફાવત નફો એટલે અતિરિક્ત મૂલ્ય વધારો છે એવો સિદ્ધાંત એમણે મૂક્યો છે. સ્મિથની આ વિચારસરણીને લીધે આપણે એમ કહીએ કે માર્ક્સે મૂલ્યનો વધારાનો સિદ્ધાંત મૂકેલો હોય એવું આપણને સ્પષ્ટ લાગે છે. એટલે ખાસ કરીને સ્મિથના જે વિચારો હતા તેની આ એક ખૂબ પોઝિટિવ અસર એક નવા સિદ્ધાંતના જન્મ સ્વરૂપે આવેલી હોય આર્થિક જગતમાં એવું આપણને સ્પષ્ટપણે જોવા મળે. ઓકે, ત્યાર પછીનો જે આપણો ટોપિક છે એ છે સ્મિથના વહેંચણી અંગેના સિદ્ધાંતો. વહેંચણી એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે મિત્રો કે વહેંચણી એટલે ઉત્પાદનના સાધનોને જે કંઈ પણ વળતર આપવામાં આવે છે તેને આપણે વહેંચણીનો સિદ્ધાંત કહીએ છીએ. સ્મિથના મૂલ્યના સિદ્ધાંતમાં વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં શ્રમ કેટલો ફાળો આપે છે. એટલે સ્વાભાવિક છે કે આપણે એમ કહી શકીએ કે વહેંચણીનો જે એનો સિદ્ધાંત છે એ વાસ્તવમાં મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંતમાંથી જ ઉતરી આવેલો દેખાય છે. સ્મિથના મૂલ્યના સિદ્ધાંતમાં ભલે ગમે તેટલા દોષ હોય કે ભાઈ એમણે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે એ સમજાવ્યું. ત્યારે ઇજારો હોય કે અન્ય પ્રકારના બજાર માળખા હોય તો તેમાં મૂલ્ય કઈ રીતે નક્કી થાય એની સમજૂતી ભલે નથી આપી એમણે, છતાં પણ આપણે એમ કહીએ કે ઉત્પાદનમાં શ્રમનું શ્રેષ્ઠ મૂલ્ય છે એવું એમણે મૂલ્યના સિદ્ધાંતમાંથી કીધું. એટલે સ્વાભાવિક છે કે શ્રમ આવે એટલે સ્વાભાવિક છે કે શ્રમને વહેંચણી પણ આવે કે ભાઈ શ્રમને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ જે કંઈ પણ વળતર મળે એને આપણે વહેંચણી કહીએ છીએ, વિભાજન કહીએ છીએ. એટલે સ્વાભાવિક છે કે એડમ સ્મિથે વહેંચણીના સિદ્ધાંતમાં વેતન અંગેનો વિચાર કરેલો હોય સ્વાભાવિક છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનની જે પ્રક્રિયા છે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે, એમાં જે કારીગરો છે એણે શ્રમ ખર્ચ કરવો પડે છે. અને જે શ્રમિક છે એ જેટલો પણ શ્રમ ખર્ચ કરે છે તેટલું એને વેતન સામાન્ય રીતે મળવું જોઈએ. પણ શ્રમના પ્રમાણમાં વેતન વાસ્તવમાં મળતું નથી. કારણ કે આપણે સ્મિથના જે વેતન અંગેના વિચારો છે એમાં આપણે આ વસ્તુને મૂકી શકીએ કે સ્મિથ એવું કહેતા હતા કે ઉત્પાદનની પ્રક્રિયામાં કારીગર, કામદાર, કર્મચારી જે કંઈ પણ શ્રમ ખર્ચે છે એટલું એને સામાન્ય રીતે વેતન મળવું જોઈએ, પણ શ્રમના પ્રમાણમાં એને વેતન મળતું નથી. કારણ કે વેતનમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે જમીન માલિક છે
પછી મૂડીપતિ છે, એનો અમુક ભાગ એ સમાયેલો હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં શ્રમની સાથે મૂડી અને જમીનનો પણ ઉપયોગ થાય છે. એટલે ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે શ્રમ, મૂડી અને જમીન એની સહાયથી ઉત્પાદનની પ્રક્રિયા સામાન્ય રીતે કરવામાં આવે છે. એટલે સ્મિથનું કહેવું એવું છે કે શ્રમિક તેનું નિર્વાહ ચાલી શકે એટલું આવશ્યક વેતન મળવું જોઈએ. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે સ્મિથે વેતન દર નક્કી કરતો જે જીવન નિર્વાહનો સિદ્ધાંત છે તે આપેલો છે એમ આપણે કહી શકીએ. એટલે આપણે એમ કહીએ કે શ્રમિકને તેના નિર્વાહ માટે આવશ્યક એટલું વેતન એને મળવું જોઈએ. આવશ્યકનો અર્થ એ નથી કે વધારે વેતન માટે તે લાયક નથી. એકચ્યુઅલી આવશ્યકનો અર્થ શું થાય છે કે એ નથી કે ભાઈ વધારે વેતન માટે તે લાયક નથી. તે નિર્વાહ કરતા સામાન્ય રીતે આપણે એમ કહીએ વધારે વેતન ના મળે એવું નથી, મળવું જોઈએ. તો સામાન્ય રીતે વેતન પણ શ્રમિકોની જે માંગ છે, શ્રમિકોનો જે પુરવઠો છે એના આધારે શ્રમનું વેતન નક્કી થવું જોઈએ એવું ખાસ માનતા હતા. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય કે જ્યારે પણ વેતન કે વહેંચણી અંગેના વિચારોની સ્મિથે વાત કરેલી છે ત્યારે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે મૂડીના સંદર્ભમાં પણ એના વર્તનની વાત કરી છે. સાથે સાથે જમીનને પણ કંઈક રિટર્ન વળતર મળે એના અંગેની પણ વાત કરેલી છે. પણ ઘણી બધી બાબતોમાં આપણે એમ કહી શકીએ કે વેતન, ભાડું, નફો આ બધા કેટલીક વખતે વિચારો એકબીજા પર આચ્છાદિત થતા હોય એવું આપણને સ્મિથના વિચારોમાં જોવા મળે છે. માલિક એટલે કે મૂડીપતિ અને જે શ્રમિક છે એ બંને પાસે સામાન્ય રીતે સોદા શક્તિ હોય છે. અને જે માલિકો છે તે ઓછા હોય છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે બહુ જલ્દી એ લોકો સંગઠિત થઈ જાય છે. અને કારીગરોના વેતનનો સોદો પોતાના પ્રમાણે, પોતાની સોદા શક્તિ પ્રમાણે એ કરી શકે છે અને શ્રમિકોને વેતન ઓછું આપી શકે છે. પણ કેટલું ઓછું વેતન આપવું એને માટે કોઈ મર્યાદા નથી. કારણ કે અમુક ચોક્કસ વિશિષ્ટ મર્યાદાઓથી નીચે માલિકો જઈ શકતા નથી. કારણ કે કારીગરોના વેતન ઉપર એનો અને એના કુટુંબનો જો નિર્વાહ ન થતો હોય તો કારીગર કામ છોડીને ચાલ્યો જાય છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ શ્રમિકને આવશ્યક એટલું પૂરતું વેતન આપવું જોઈએ. એટલે કે આવશ્યક એટલે નિર્વાહ, એનો જીવન નિર્વાહ ચાલી શકે એટલું પૂરતું વેતન એને મળવું જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે માલિક જે છે તે શ્રમિકોને અમુક વિશિષ્ટ મર્યાદાથી ઓછું વેતન આપશે નહીં.
ને સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વેતનનો જે આધાર છે, એડમ સ્મિથે ખૂબ સરસ મજાનું કીધેલું છે કે અર્થતંત્રમાં જે શ્રમિકોને ચૂકવાતું જે વેતન છે એનો આધાર છે એ વેતન ભંડોળ પર છે. અને જો વેતન ભંડોળ વધારે હોય, જેને વેતન નિધિ કહીએ આપણે, જેને આપણે વેજ ફંડ કહીએ, એ માલિકો જેટલું વધારે રાખે એટલું વધારે વેતન મળે, અને જો ઓછી વેતન નિધિ રાખે તો ઓછું વળતર મળે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે વેતન નિધિને લીધે શ્રમિકોના વેતન દરોમાં વધઘટ થતી જોવા મળે છે. બીજું આપણે એમ કહીએ કે વેતન અંગેના વિચારોમાં સ્મિથ એવું કહે છે કે ભાઈ જે મજૂરી છે, મજૂરીનો સંબંધ વસ્તીની સાથે પણ છે. વેતન જે છે તે આપણે જોયું તે પ્રમાણે વેતન ભંડોળ કે જેને આપણે વેતન નીતિ કહીએ છીએ એના ઉપર આધારિત છે. એવું એમણે વેતન નિધિનો એમણે વેતન નિધિનો સિદ્ધાંત આપીને જણાવેલું છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વેજ ફંડ થિયરી. એટલે વેતન નિધિ કે વેજ ફંડ એટલે હું તો કે ભાઈ દરેક કારખાનાદાર જે છે, દરેક જે ધંધાદારી વ્યક્તિ છે, તે અમુક રકમ વેતન માટે નક્કી કરે છે, અથવા તો વેતન ઉપર અમુક ખર્ચ કરવો એવું ધારતા હોય છે. તો તે રકમને આપણે વેતન નિધિ કે વેતન ભંડોળ કહીએ છીએ. એ વેતન નિધિ ધંધામાં અથવા તો આર્થિક સમાજમાં સમુચ્ચ રીતે એને સમજવામાં આવે છે, સામૂહિક રીતે. તેથી વેતન નિધિ વધતા કે ઓછા આપણે એમ કહીએ કે તે સ્વાભાવિક છે કે વેતનના દર પર એ અસર કરે છે. મેં કીધું ને કે ભાઈ વેતન ભંડોળમાં જો વધારો થાય ત્યારે વેતન વધે છે, અને વેતનને લીધે વસ્તી વધે છે. શું કહે છે એડમ સ્મિથ? આપણને એક નવો વિચાર આપે છે કે ભાઈ જનસંખ્યા વધે, સોરી, વેતન જો વધે, વેતનના દરમાં જો વધારો થાય તો જનસંખ્યા અથવા તો વસ્તીમાં વધારો થાય. કારણ કે એડમ સ્મિથ એવું માને છે કે ભાઈ આર્થિક સમૃદ્ધિ એ પ્રજોઉત્પાદન માટે કારણભૂત હોય છે એવું માનતા હતા. અને ઇંગ્લેન્ડમાં એડમ સ્મિથનું કહેવું એવું હતું કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિને લીધે તે વખતે વસ્તી વધેલી હતી એવું એડમ સ્મિથ આપણને સમજાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આજે એડમ સ્મિથનો વિચાર હતો, ત્યાર પછીના જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી છે એણે વેતનનો સંબંધ જનસંખ્યાની સાથે જોડીને સ્મિથે માલ્થસ જે છે એને એ વિષય પર વિચાર કરતા કરી દીધેલા હતા. અને આપણે એમ કહી શકીએ કે માલ્થસે વસ્તી અંગેનો ખૂબ મહાનિબંધ, જેને આપણે કહીએ છીએ મોટો પ્રબંધ, એમણે મૂકેલો હતો. બીજું સ્મિથનું આપણે એમ કહીએ કે વેતન અંગેના જે વિચારો છે એમાં એનું જે મહત્વનું પ્રદાન છે એવું કહે છે કે મૂડી પણ એ ભૂતકાળના શ્રમનું પરિણામ છે. અને એક વખત જો શ્રમ સામાન્ય રીતે કોઈ એમાં ધનીભૂત થાય તો આપણે એમ કહીએ કે મૂડી એ આકાર લે છે. એટલે મૂડી એ સંચિત શ્રમ છે, અને સંચિત શ્રમ પર જે વળતર મળે છે તેને આપણે નફો કહે છે સ્મિથ. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહી શકીએ કે મૂડી એ ભૂતકાળના શ્રમનું પરિણામ છે, પરંતુ એક વખત એ શ્રમ કોઈ ઉત્પાદક સાધનોના સ્વરૂપમાં જો ધનીભૂત થઈ જાય, એટલે કે તેના વળતરનો પ્રશ્ન ઉભો થાય, અને એ વળતર તે મૂડી સાધનોના માલિકોને મળતું વળતર છે.
એટલે મૂડી સાધનોના માલિકને મળતું વળતર છે તેને સ્મિથ વ્યાજ નથી કહેતા પણ નફો કહે છે. તો આપણે એમ કહીએ કે મૂડી સાધનના માલિકોને જે વળતર મળે છે એને સ્મિથ નફો કહે છે. એવી જ રીતે ઉત્પાદનના સાધન તરીકે જમીનને જે વળતર મળે છે, જમીનના માલિકને જે વળતર મળે છે તેને ભાડા તરીકે ઓળખવામાં આવે છે. બીજું આપણે એડમ સ્મિથે જોયું તે પ્રમાણે એના જે વેતન અંગેના વિચારો હતા તેમાં એવું ખાસ કહેતા હતા કે ભાઈ અલગ અલગ જે વ્યવસાયો છે, અલગ અલગ જે વ્યવસાયો છે એ વ્યવસાયોમાં પણ વેતનના દરો જુદા જુદા જોવા મળે છે. કે ભાઈ હલકા પ્રકારનું કામ હોય, ઓછું કામ હોય, ખરાબ કામ હોય, તો તેની લીધે આપણે એમ કહીએ કે જે વેતન દર છે, મજૂરીનો દર છે, એમાં ફેર પડે છે. જ્યાં બુદ્ધિમત્તા અથવા તો બુદ્ધિશાળી અને બુદ્ધિની આવશ્યકતા વધારે હોય અને જોખમી કામ હોય, રિસ્કી હોય, તો તે કામમાં વેતન વધારે અપાય છે એવું એ સ્પષ્ટ કહેતા હતા. એવું કહેતા હતા કે ભાઈ જોખમી કામ હોય અને જ્યાં બુદ્ધિમત્તાની આવશ્યકતા હોય, ઇન્ટેલિજન્સની આવશ્યકતા હોય, તો ત્યાં વેજ રેટ, વેતનનો દર, મજૂરીનો દર એ ઊંચો હોય છે એવું સ્મિથ માનતા. સ્મિથના આપણે એમ કહી શકીએ કે વેતન વિશેના જે વિચારો છે, જે સિદ્ધાંતો છે, એમાં આપણને થોડીક અનિશ્ચિતતા, અનસર્ટેનિટી દેખાય છે. અને એક પછી એક જે કારણ આપીને આપણે એમ કહીએ કે વેતન અંગેની જે પરિસ્થિતિ જે નિર્માણ થાય છે તેની સાથે એ ધીરે ધીરે લેટગો કરતા જાય છે. પણ આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથના જે વેતન વિશેના વિચારો છે એણે અનેક નવા સિદ્ધાંતોને અને વિચારોને નિર્માણ કરેલા છે. સ્મિથે એવું પણ કીધેલું કે ભાઈ શ્રમિકોના કામમાં કુદરતી રીતે ફેર હોય છે. કારીગરોના જે કામમાં છે તે નૈસર્ગિક રીતે ફેર હોય છે. એવું જે આગળના વિચારકોનું તત્વ છે તેને માનતા નથી. સ્મિથ એવું કહે છે કે રસ્તા પરનો જે ખાડા ખોદતો જે શ્રમિક છે તે અને યુનિવર્સિટીમાં ભણાવતો તત્વજ્ઞાની એટલે પોતે, એમાં મૂળભૂત કોઈ ફેરફાર નથી, મૂળતઃ કોઈ ફેરફાર નથી. ભાઈ જે તત્વજ્ઞાની છે તેને ખાસ કરીને આપણે એમ કહીએ કે શિક્ષણ છે, પરંપરા છે અને ટેવનો એને ફાયદો મળે છે. પણ મજૂર છે, શ્રમિક છે, એ પરિસ્થિતિથી વાકેફ છે, વંચિત છે. સોરી, વાકેફ નહીં, વંચિત છે. એમાં પરિસ્થિતિનો વાંક છે, વ્યક્તિનો દોષ નથી. એડમ સ્મિથ આપણને શું કહે છે કે એમાં પરિસ્થિતિનો વાંક છે, વ્યક્તિનો ખરેખર દોષ નથી. બીજું આપણે એમ કહી શકીએ કે સ્મિથે વેતન અંગે એક બીજી પણ કલ્પના કરેલી હતી કે શ્રમિક છે તે એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં સ્થળાંતરિત થઈ શકે છે. પણ દરેક વ્યવસાયમાં એ શ્રમિક જે છે તે સમાયોજિત થઈ શકે, એ વ્યવસાયની સાથે એડજસ્ટ થઈ શકે તેમ હંમેશા હોતું નથી. કારણ કે દરેક વ્યવસાયનું શિક્ષણ એ અલગ અલગ હોય છે અને તે વ્યવસાયની લાયકાત એ શ્રમિક પાસે હોવી જોઈએ. અને બધી વખતે એ કંઈ શક્ય બનતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે હરીફાઈને લીધે સમાજમાં શ્રમિકોને એક જ જૂથ મળી શકે નહીં. એના વ્યવસાયની લાયકાત મુજબ આપણે એમ કહીએ કે એક જૂથ હોઈ શકે અને એમાં પણ હરીફાઈ થઈ શકે. પણ જુદા જુદા જૂથોમાં આપણે એમ કહી શકીએ કે શ્રમિકો વચ્ચે સ્પર્ધા થઈ શકતી નથી.
એટલે દાખલા તરીકે કાપડ ઉદ્યોગનો શ્રમિક હોય અને પેટ્રોલિયમ રિફાઇનરીમાં કામ કરતો શ્રમિક હોય, એ લોકોના બંનેના જૂથ અલગ અલગ હોય. તો કાપડના શ્રમિકો વચ્ચે કદાચ હરીફાઈ હોઈ શકે, પણ કાપડ અને રિફાઇનરીમાં જે કામ કરતો શ્રમિક છે એની વચ્ચે હરીફાઈ હોઈ શકે નહીં, કારણ કે એનું વિશિષ્ટ વ્યવસાયની લાયકાત છે. સામાન્ય રીતે એડમ સ્મિથ એવું પણ કહે છે કે ભાઈ જ્યારે અર્થતંત્ર વિકસતું હોય ત્યારે શ્રમિકોની જે મજૂરી છે, વેતન દર છે, એ આપણને વધતા જતા દેખાય છે. પણ એ વધારો સામાન્ય રીતે સીધી રીતે થતો નથી, એ સ્મિથ જાણે છે. કારણ કે કારીગરોમાં આપણે એમ કહીએ કે ઘણી વખત અજ્ઞાનતા જોવા મળે, લાચારી, દારિદ્રતા અને અશિક્ષિતતાને લીધે શ્રમિકો જે છે તે સંગઠિત થતા નથી. અને સામે પક્ષે આપણે જાણીએ છીએ કે ભાઈ માલિક વર્ગ છે, મૂડીદાર વર્ગ છે, તે કેવો છે, નાનો છે, એટલે જલ્દીથી એકત્ર થઈ જાય. બીજું કાયદાના જાણકાર પણ હોય, શ્રમિકો એટલા અશિક્ષિત હોય એટલે જાણકાર નહીં હોય. એટલે જ્યારે આપણે એમ કહીએ કે મૂડીદારો, કારીગરો જે છે, શ્રમિકો છે, એનું વાસ્તવમાં જે મહત્વ જાણવું જોઈએ તે જાણતા હોવા છતાં અજાણ્ય બનતા હોય છે. અને જ્યારે પણ એના વેતન દરનો વધારાનો પ્રશ્ન આવે ત્યારે એ આપણે એમ કહીએ કે આંખ આડા કાન કરતા હોય એવું આપણને સ્પષ્ટ દેખાય. એડમ સ્મિથ એવું માનતા હતા કે ભાઈ પરિસ્થિતિ બદલાતી હોય અને એવા સંજોગોમાં જો વેતન દરોમાં કે મજૂરીમાં વધારો કરવાની આવશ્યકતા હોય તો એ વધારો કરવો જોઈએ એવું એડમ સ્મિથ માનતા હતા. અને સમાજમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ શ્રમિકોની સંખ્યા કમ્પેરેટિવલી વધારે હોવાથી એને ખરાબ પરિસ્થિતિમાં રહેવા દેવાનું ખરેખર એ સમાજ માટે ખરેખર અયોગ્ય છે. અને એ જો એવી વિચારસરણી હોય કે ભાઈ લોકોની સંખ્યા વધારે છે એટલે લોકોને વેતન દરો વધારે આપવા નહીં, તો એ દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ કે સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ કરી શકાય નહીં એવો સ્મિથ સ્પષ્ટ અભિપ્રાય આપતા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે શ્રમિકોને પરિસ્થિતિની આધીન વેતન આપવું જોઈએ, કારણ કે રાષ્ટ્રની સંપત્તિમાં શ્રમ બહુ મહત્વનું ઉત્પાદનનું સાધન છે. શ્રમને પોતાનો હિસ્સો મળવો જોઈએ એવું એ ચોક્કસપણે કહેતા હતા. અને આપણે એમ કહીએ કે ભાઈ વેતન દર વધવાથી કારીગર આળસુ બને, અકાર્યક્ષમ બને એવો આક્ષેપ જ્યારે મુકાતો હતો તો એમાં વાસ્તવમાં તથ્ય નથી. આવો આક્ષેપ એ ખરેખર અપવાદરૂપ છે. કઈ અપવાદથી આપણે એમ કહીએ કે કોઈક નિયમ સાબિત કરી શકાતો નથી. અને એ દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ કે મૂડીદારોની તરફેણ કરવી, આ વાતને સ્મિથ બહુ કટ્ટરતાથી ફગાવી દે છે. કારણ કે વેતન દરમાં સ્મિથ એવું માનતા હતા કે ભાઈ વેતન દરમાં વધારો જો કરવામાં આવે તો કારીગરોની કાર્યક્ષમતા વધે છે. ઉલટાનું ઓછું વેતન જો આપવામાં આવે તો એ ઝઘડામાં ઉત્પાદન કાર્ય ઓછું કરે છે. તો આપણે એમ કહી શકીએ કે વેતન દરમાં જે અલગ અલગ વ્યવસાયો પ્રમાણે જે વેતન ભિન્નતા હોય છે તેના સ્મિથે કારણો આપેલા છે. પહેલું જે કારણ છે એમાં આપણે એમ કહી શકીએ કે કામનું સ્વરૂપ, કે ભાઈ કામ કયા પ્રકારનું છે એ આધારે આપણે એમ કહીએ કે વેતન દર જુદા જુદા હોય છે. બીજું કારણ એમને આપેલું છે કામમાં ઉમેદવારી અથવા જેને એપ્રેન્ટિસશિપ કહીએ છીએ, જેને આપણે તાલીમ કહીએ છીએ, કે ઘણા વ્યવસાયોમાં
શ્રમિકોએ તાલીમ લેવી પડતી હોય છે. તો એ એપ્રેન્ટિસશીપ છે તેને લીધે પણ આપણને તાલીમને લીધે પણ આપણને અલગ અલગ વ્યવસાયોમાં અલગ અલગ વેતન દર જોવા મળે છે. બીજું આવે છે કામનો અનુભવ, કે ભાઈ જે શ્રમિક છે ભલે એક જ વ્યવસાયમાં હોય પરંતુ એ અનુભવી હોય તો એના વેતન દરોમાં ભિન્નતા ઊભી થાય છે. બીજું આપણે એમ કહી શકીએ કે વેતન વિભિન્નતાના કારણોમાં ખાસ કરીને વેતન દરોમાં જે ફેરફાર છે એમાં કારીગર શ્રમિક વર્ગ છે એના પર જે મૂકવામાં આવેલી છે જવાબદારી છે એ પણ વેતન ભિન્નતા માટે ખૂબ મહત્વનું પરિબળ છે. એ જ રીતે જે કંઈ પણ કામ છે એમાં જે કંઈ પણ પ્રેસ્ટીજ પ્રતિષ્ઠા યશ મળવાની સંભાવના છે એને લીધે પણ આપણે એમ કહી શકીએ કે વેતનમાં ભિન્નતા હોય છે એવું એડમ સ્મિથનું માનવું છે. ઘણી વખત આપણે એમ કહીએ ને કે કામનું સ્વરૂપ, તો કે ભાઈ કામનું સ્વરૂપમાં એડમ સ્મિથ એવું કહે કે ઘણા કામો એવા હોય છે કે જેને બેડ બેડ જોબ્સ કહીએ છીએ, ખરાબ છે, ખરાબ કામો છે, હલકા છે. તો એ કરવા માટે જ્યારે કોઈ તૈયાર નહીં હોય તો સ્વાભાવિક છે કે વેતન દરમાં ફેર પડવાની સંભવિતતા છે. બીજું કે જ્યાં વધારે માન મળે એવી જગ્યા છે ત્યાં ઓછું વેતન લઈને તે પણ શ્રમિક છે તે કામ કરવા તૈયાર. કારણ કે વેતનમાં ઘટાડો હોય અને એની જે ભરપાઈ છે તે સમાજમાં એને જે મળનારી જે પ્રતિષ્ઠા છે, વાહવા છે, એ એને સરભર કરી આપે છે. બીજું આપણે એમ કહી શકીએ કે કામ જાણવામાં ઘણી વખત ઘણો સમય જતો હોય છે, તો તે જગ્યાએ વેતન ઓછું આપવામાં આવે છે. પણ જ્યારે એ તાલીમ પૂરી થઈ જાય અને એ કામ અંગેની જે શિક્ષણ છે તે પ્રાપ્ત કરી લે ત્યાર પછી એને વેતન મળવાની સંભાવના ખૂબ વધી જતી હોય છે. તો શરૂઆતમાં આપણે એમ કહીએ કે એનો જે એપ્રેન્ટિસશીપ પીરિયડ છે તે ટાઈમે શ્રમિકને ઓછું વેતન દર પ્રાપ્ત થઈ છે. ઘણી વખત આપણે જાણીએ છીએ કે ભાઈ કામ કાયમી સ્વરૂપનું હોતું નથી પણ કેવું છે હંગામી હોય છે. તો કેટલાક દિવસ આપણે એમ કહીએ કે શ્રમિકોને કામ મળતું નથી એટલે ખાલી દિવસની જે ભરપાઈ કરવા માટે જે ચાલુ વેતન દર છે એમાં ઊંચું વેતન આપવામાં આવે છે. એટલા માટે આપણને વેતન દરમાં ભિન્નતા દેખાય છે. ઘણી વખત આપણે જાણીએ છીએ કે ભાઈ કારીગર ઉપર જે જવાબદારી અને જે જોખમ નાખવામાં આવે છે તેને લીધે પણ વેતન ભિન્નતા દેખાય છે. ધારો કે આપણે એમ કહીએ કે સોની હોય તો સોની પાસે કિંમતી ધાતુના દાગીના બનાવવામાં અપાય છે, તો એ જોખમનું કામ છે. તો સોનીનું જે વર્તનનો દર છે, વેતન દર છે તે ઊંચો હોય, તેથી બીજા વ્યવસાય કરતા સોનીના વ્યવસાયને વેતન મજૂરી એ વધારે અપાય છે કારણ કે જોખમનું પ્રમાણ વધારે હોય છે. એ જ પ્રમાણે આપણે એમ કહીએ કે વકીલ છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, આ પણ ખાસ વિશિષ્ટ પ્રકારનું જોખમ લઈને કામ કરે છે. એટલે સ્વાભાવિક છે કે એમાં પણ આપણને વેતન ભિન્નતા દેખાય, એ અનિવાર્ય છે. એડમ સ્મિથ એવું કહે છે કે ભાઈ વ્યવસાયમાં બધા વ્યવસાય છે તે વ્યવસાયમાં બધા જ વ્યક્તિઓ યશસ્વી થાય એ શક્ય નથી. એટલે જે યશસ્વી એટલે હું કે સફળ જેને આપણે કહીએ કે ભાઈ સફળ લોકોને વેતન વધારે મળે છે, કે વિખ્યાત વકીલ હોય કે વિખ્યાત ડોક્ટર હોય કે કોઈ મુકેશ અંબાણી જેવો હોય, રતન ટાટા જેવા હોય, ઘણા બધા વ્યવસ્થાપકો હોય કે એને વળતર વધારે મળે છે કારણ કે એ સફળ વ્યક્તિઓ છે એના વ્યવસાયમાં. અને એનું કારણ બી આપણે એમ કહીએ કે એમણે વ્યવસાયમાં મેળવેલો જે અનુભવ છે અને પ્રતિષ્ઠા છે. તો એને લીધે પણ વેતન ભિન્નતા આપણને દેખાય છે. આમ સ્મિથે આપણે એમ કહીએ કે ઘણી વખત એક જ વ્યવસાયમાં અને જુદા જુદા વ્યવસાયમાં જે વેતન ભિન્નતા જોવા મળે છે, વેતનના દરો જુદા જુદા મળે છે, એના સ્મિથે જે કારણો આપેલા છે પણ
સ્મિથ એવું ચોક્કસ માને છે કે વાસ્તવિક વેતન એ સરખું હોવું જોઈએ એમ એ માનતા હતા. કારણ કે નાણાકીય વેતન એ બાહ્ય વેતન છે. વાસ્તવિક વેતન અને નાણાકીય વેતનમાં જે તફાવત છે તે કૃત્રિમ અને બાહ્ય છે. સ્મિથે આપણે એમ કહીએ કે આ જે વેતન ભિન્નતામાં બતાવેલી છે એના મૂલ્ય વિષયક સિદ્ધાંતો સાથે એમની જે વિચારધારા છે તે મળતી આવે છે. શ્રમના જે મૂલ્ય જેને આપણે વેતન કહીએ છીએ એનો જે વિચાર છે તે બજારમાં થાય છે એવું સ્મિથ પહેલેથી આપણને કહે છે. એટલે નાણાકીય વેતનમાં પણ જે ફેર દેખાય છે તે બજારમાં શ્રમનું જે માપન છે અંકાઈ છે એને લીધે આપણને નાણાકીય વેતનમાં તફાવત જોવા મળે છે. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ. હવે વેકેશન પછી આપણે ભેગા થઈશું. બોલો હેતલ, કઈ છે તકલીફ? બાળકો હવે છે ને આપણે હું એસાઇનમેન્ટ અને કેટલાક એમસીક્યુ મૂકીશ તે તમે લખીને તૈયાર રાખજો, બરાબર? અથવા તો અપલોડ જો થતા હોય તો અપલોડ કરજો. પ્રિયા, હેતલ, ટ્રાય કરજો અપલોડ કરવાની. ચાલો બધાને હેપી દિવાળી, એડવાન્સમાં હેપી ન્યુ યર. અને જે આ વેકેશનનો સમયગાળો છે તે બરાબર મહેનત કરજો, વાંચજો, ખોટો ટાઈમ બગાડતા નહીં. અને આ મહામારીના સમયમાં બહુ વધારે પડતું ફરતા પણ નહીં. સર તમને પણ દિવાળીની શુભકામના. ઓકે બેટા, ઓકે, સરસ. હા, ચાલ, સેમ ટુ યુ. બધા સુખી રહો, સમૃદ્ધ રહો, બરાબર? તો અહીંયાથી આપણે અટકીએ છીએ. ચાલો, વન્સ અગેન હેપી દિવાળી.